બગદાણા બબાલની વચ્ચે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખૂટમડા ગામે જે સ્થાનિક પશુપાલક છે અને જે પોલીસ છે બંને વચ્ચે મારામારીનો વિડીયો સામે આવ્યો અને હવે આ જ બાબતે પોલીસ દ્વારા જે આ પશુપાલક છે તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે, પરંતુ સ્પષ્ટતા અત્યારે એ થઈ રહી છે જે આ માલધારી સમાજનો યુવક છે જે ભાવેશ ચોસલા એવું કહી રહ્યો છે કે પોલીસ એમને માર્યો છે, પરંતુ હવે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે। આ બાબતે ચર્ચા કરીએ કે આખરે આ મામલો કઈ રીતે બન્યો હતો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ભાવનગરની અંદર બગદાણા બબાલ હજુ શાંત નથી થઈ, ત્યાં બીજી એક બબાલ સામે આવી છે કે જ્યાં માલધારી સમાજના યુવકને પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો છે, પરંતુ હવે આક્ષેપ એ થઈ રહ્યા છે કે સામસામે પક્ષે એકબીજાને મારવામાં આવ્યા છે। આ સાથે જ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખૂંટવડા ગામ પાસે પોલીસ અને સ્થાનિક પશુપાલક વચ્ચે જે મારામારી થઈ એમનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। બુધવારે રસ્તા પરથી પશુ લઈને જતા માલધારી સાથે બોલાચાલી થયા બાદ મારામારીનો આ બનાવ બન્યો હતો। આ મામલે પીએસઆઈ યાદવે પોતાની ફરજમાં રૂકાવટ કરી હુમલો કરવો હોવાની પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે, તો સામા પક્ષે પશુપાલક દ્વારા પણ પોલીસે માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મારામારીના બનાવમાં પશુપાલક અને પીએસઆઈ ઇજાગ્રસ્ત થયા હોય તો બંનેને સારવાર માટે પણ ખસેડવામાં આવ્યા છે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખૂટવડા પાસે સરકારી ફરજ બજાવી પરત ફરી રહેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ યાદવ અને જીઆરડી જવાન પર એક શખ્સે લાકડી વડે હુમલો કરતા ચકચાર મચી જવા પામી હતી। જાહેર માર્ગ પર વાહન વ્યવહારને નડતરરૂપ રીતે ભેંસો હંકારવા બાબતે સમજાવવા જતા ઉશ્કેરાયેલા શખ્સે પોલીસ પર હુમલો હોવાની જે ફરિયાદ છે તે પીએસઆઈએ ખૂટવડા પોલીસ મથકે નોંધાવી છે, પણ હવે સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે પીએસઆઈ ખૂટવડા પોલીસ મથકે આ ફરિયાદ નોંધાવી છે તો સામે પક્ષે જે વ્યક્તિ છે માલધારી સમાજનો યુવક ભાવેશ ચોસલા એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે જે પોલીસ છે જે પીએસઆઈ છે એમના દ્વારા એમને માર મારવામાં આવ્યો છે અને કહેવામાં પણ આવ્યું હતું કે ભરવાડ સમાજને શેનો પાવર છે, પાવર ઉતારી નાખીશ તેવી પણ વાત સામે આવી હતી। હવે જ્યારે આ આખી માથાકૂટ સામે આવી ત્યારે મોટા ખૂંટવડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ રાજેશ જગરામભાઈ યાદવ અને જીઆરડી જવાન નાગજી ગિલાતર ભાવનગર ખાતે આઈજીપીની ઇન્સ્પેક્શન પરેડ પતાવી સરકારી વાહનમાં પરત ફરી રહ્યા હતા। ત્યારે 21 જાન્યુઆરી એટલે કે ગઈકાલે સાંજના 5:45 વાગ્યાની આસપાસ રોજકી ડેમ પાસેના નાળા નજીક એક ઈસમ એટલે કે જ્યાં ભાવેશ ચોસલા છે ભેંસોનું ટોળું લઈને રસ્તાની વચ્ચે જઈ રહ્યો હતો। વારંવાર હોર્ન વગાડવા છતાં તેને સાઈડ આપવામાં ન આવી હતી, એટલા માટે આ માથાકૂટ સર્જાઈ છે। જ્યારે પીએસઆઈ યાદવે નીચે ઉતરીને માલઢોરને રસ્તાની એક બાજુ લેવા અને જાહેર જનતાને પડતી અડચણ બાબતે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તે શખ્સ એકદમ ઉશ્કેરાઈ ગયો। પીએસઆઈ પોલીસ યુનિફોર્મમાં હોવા છતાં તેમની સાથે જીભા જોડી કરી ગાળાગાળી કરવા લાગ્યો હતો। વચ્ચે પડેલા જીઆરડી જવાન નાગજીભાઈ પર આ શખ્સે અચાનક લાકડીનો ઘાવ કરી માથામાં ઈજા પણ પહોંચાડી હતી। આ દરમિયાન પીએસઆઈ યાદવ તેને રોકવા અને સ્વ બચાવ કરવા વચ્ચે પડતા હુમલાખોર એટલે કે જ્યાં ભાવેશ ચોસલા જે પોલીસ કહી રહ્યા છે કે ભાવેશ ચોસલા છે તે હુમલાખોર છે, ભાવેશ ચોસલા દ્વારા પીએસઆઈના માથા પર અને જમણા ખભા પર પણ લાકડીના ઘા મારવામાં આવ્યા હતા। આવી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસ દ્વારા। આ બધાની વચ્ચે હુમલા બાદ ઇજાગ્રસ્ત પીએસઆઈ અને જીઆરડી જવાનને તાત્કાલિક મોટા ખૂંટવડા સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ સારવાર અર્થે મહુવાની એસઓએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સરકારી ફરજમાં રૂકાવટ અને પોલીસ અધિકારી પર હુમલો કરવા બદલ જે પીએસઆઈ રાજેશ યાદવ છે એમણે ભાવેશ ચોસલા એમના વિરુદ્ધ બીએનએસની કલમ 121(2), 221, 352, 285, જીપી 135 કલમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ પણ હાથ ધરી છે। પણ આ બધાની વચ્ચે હવે જે આ ભાવેશ ચોસલા છે તેમનો ભાઈ મેહુલ ભરવાડ પણ સામે આવ્યો છે। તેમના દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે કે જ્યારે મારો ભાઈ છે ભેંસ લઈને ઘરે આવી રહ્યો હતો ત્યારે એક ભેંસ રસ્તા વચ્ચે આવી ગઈ હતી। મોટા ખૂંટવડા પીએસઆઈ બોલેરો લઈને આવી રહ્યા હતા, તેઓને ગુસ્સો આવતા નીચે ઉતરીને બેફામ ગાળાગાળી કરી અને મારા ભાઈ પર હુમલો કર્યો હતો। જીઆરડી જવાન અને અન્ય પોલીસ કર્મીએ લોખંડનો પાઇપ લઈને મારા ભાઈને ફટકાર્યો હતો। મારો ભાઈ બેભાન થઈ ગયો હતો। પડી ગયા પછી પણ માર મારવામાં આવ્યો હતો। મારા ભાઈને બચાવવા એક વ્યક્તિ આવ્યા તો તેમને પણ માર મારવામાં આવ્યો હતો। હવે જે રીતે આ ઘટના સામે આવી છે ત્યારે હવે સવાલ થઈ રહ્યા છે
કે આ ઘટનાની અંદર જે ભાવેશ ચોસલા છે, જેમને મારવામાં આવ્યો છે, જે વિડીયોમાં અત્યાર સુધી આપણે બધાએ જોયું કે એક વિડીયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે કે પોલીસ અધિકારીઓ છે જે ભાવેશ ચોસલા એટલે કે જે માલધારી સમાજનો યુવક છે તેમને મારી રહ્યા છે, કારણ કે હજુ આટલો જ વિડીયો ફરી રહ્યો છે. પણ હવે પોલીસ દ્વારા પણ પોલીસ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે સૌથી પહેલા એમણે અમારી સાથે જીભાજોડી કરી, જીઆરડી જવાન છે, પીએસઆઈ છે, એમના ઉપર હુમલો કરવામાં આવ્યો. એટલે હજુ સુધી સ્પષ્ટતા એ વાતની નથી થઈ કે અહીંયા આખરે ખરેખર ગુનેગાર કોણ છે, કારણ કે પોલીસે પોતાની ફરજ નિભાવી એટલે કે એમણે જે ભાવેશ ચોસલા છે તેમની સામે ફરિયાદ નોંધી છે. પરંતુ અહીંયા ભાવેશ ચોસલા દ્વારા ફક્ત આક્ષેપ થઈ રહ્યા છે કે એમને મારવામાં આવ્યો છે, વિડીયોમાં પણ જોઈ શકાય છે, પણ હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધવામાં નથી આવી. હવે આ બાબતે એ જોવાનું છે કે આખરે આમાં વાંક કોનો નીકળે છે, શું થાય છે, કારણ કે ભાવેશ ચોસલાએ પણ પોતાનું નિવેદન આપ્યું હતું કે આખરે થયું શું હતું. આપણે ભાવેશ ચોસલાને પણ સાંભળીએ કે તેમણે પોલીસ ઉપર આક્ષેપ કરતા શું કહ્યું છે. ભાવેશ રાઘવભાઈ ચોસલા, ગામ મોટા હુટવડા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. આજ છે તારીખ કેટલી છે ભાઈ? 21 છે કે 21 તારીખ 1લો મહિનો 2026. હું લઈને આવતો હતો 5 થી 6 ના ગાળામાં. આગળ ટ્રાફિક હતી, માણસોની અવર જવર હતી, રસ્તો સાંકડો હતો. તેમાં એક બાજુ જ માલ નીકળીએ કે બધી બાજુ માલ ના જઈ શકે. સાહેબે પીએસએ સાહેબ બધા પાછળ એને કીધું કે ભાઈ એક બાજુ તારે. મેં કીધું સાહેબ રસ્તો આગળ સારો આવે ને એટલે તારવી દો, એટલે 2 ગાડી નીકળી જાય. તો એ ગાડીમાંથી ઉતર્યા ને સીધી ગાડી મીડા બોલવા, અને જેમ મન ફાવે એમ ગાડી બોલવા મીડા. સીધા મારી પાસે મોટો કાટલો પકડ્યો અને ટીકા પાટા જેવું શરૂ કર્યું. એમાં કાંઈક એને એ ટીકાપટું માર્યું મને. પછી એમ વાતચીતમાં મેં આમ હાથમાં સાડો કર્યો છે એને મારવાનું ચાલુ રાખ્યું મને. પછી એ બાબતે બસાવ કરતો હતો મારો, બીજું કાંઈ નહોતું થયું. પછી એમાં બસ એને મને મારવાનું ચાલુ રાખ્યું. એમાં એ થોડુંક એને વાગ્યું, થોડુંક મને વાગ્યું. એ લોકોએ મને માથાના ભાગમાં માર્યા હશે લગભગ 12 થી 13 ધોકા. બડો હતો મારા હાથમાં, મારો બડો લઈ લીધો ને મને માર્યો. હાથમાં માર્યો, અહીંયા હાથ દુખે છે, આ પગ દુખે છે, એક વાહના ભાગમાં માર્યા છે, 12-13. પછી માથામાંથી આ 2 જીવ હાલતી હતી. છેલ્લે અમુક સમયમાં 7-8 ધોકા માથામાં વાગ્યા. એટલે મને બધું આમ દેખાતું બંધ થઈ ગયું. થોડાક ટાઈમ માટે સતે મારવાનું ચાલુ બંધ થઈ ગયું હતું બધું. આમ જાણે કે બધું આમ આંખું બધી બ્લડ થઈ ગઈ હતી. માણસો બધા ઘણા હતા આજુબાજુમાં. એ લોકોએ મને નથી માર્યો. પછી અંતમાં એક સાહેબ આવ્યા, એને પાસે લોખંડનો પેપ હતો, એને મને લોખંડનો પેપ હોય તે માર્યો. પીળો ટી-શર્ટ પહેર્યું હતું કે શર્ટ પહેર્યો હતો, માથાના ભાગમાં માર્યો હતો. જાડેજા સાહેબ નામ છે, ભાઈ ગઈ છે એ પ્રમાણે. અને 15 તો ટાંકા આવેલા છે. લોહી કેટલું નીકળી ગયું કોઈ માપ નથી. બહુ જ બેભાન થઈ ગયો હતો. અહીં દવાખાને આવ્યો હતી, સ્થિતિમાં બેભાન જેવી સ્થિતિ હતી. ઇન્જેક્શન માર્યું હતું, કાંઈક હોશ આવ્યો હતો ને એ મને દેખાતું હતું. હા, મારી નાખવાની ધમકી આવી હતી નહીં. એ સાહેબ એવું હોય તે બોલ્યા, ભરવાડોને હેનો પાવર છે, શું છે ભરવાડોને, બળ હેનું છે તને? એ કે હું જોઈ લે, તને એ કે મારી નાખીને તું એ કે જીવતો નહીં રહે, તારું સરઘસ કાઢીને બંદૂકની ગોળી મારી દો એમ કીધું. અને એ એમ કહે કે ભરવાડોને મારી નાખું. એટલે ભરવાડો હારે શું કહે, પર્સનલી દુશ્મની છે? સમાજ લેવલે કાંઈ પ્રોબ્લેમ હોય તો બોલો. ખરાબ કર્યું છે એનું કંઈ નડે છે કે ભરવાડ સમાજ? હું તો શાંતિથી બેવું લઈને દેતો હતો. કાંઈ તકલીફ હોય બીજા માથે થોડી દાશ કાઢી નખાય. હા, એમ કાયદો થોડો હાથમાં લેવાય, સીધું મારવા જ મળવાનું, ગાડી મળી બોલવાની. આપણે એવું ક્યાંય ને કોઈ હક આપે છે કે સીધું કાયદાનું? અને મારી નાખવાની નથી જ માર્યો. માથામાં લગભગ 7 થી 8 ધોકા તો માર્યા જ છે કમસે કમ. 7-8 ધોકા તો મને યાદ હતું. પછી જ મારું આમ બેભાન જેવું છું. પેપ માર્યો, લોખંડનો પેપ માર્યો. હવે જે આ ઘટના સામે આવી છે તેમને લઈ જોવાનું છે કે હવે પોલીસ આમાં નવો શું ખુલાસો કરે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.